વડોદરા સયાજી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયા બાદ હવે તંત્રે તપાસના આદેશ આપ્યા। આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે આ મામલે નિવેદન આપ્યું છે। કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ। કસૂરવાર અને જવાબદારોની સામે કડક કાર્યવાહી કરાશે। વોર્ડના તબીબથી લઈને ક્લાસ 4 કર્મચારી પણ જવાબદાર। હોસ્પિટલમાં સ્ટ્રેચર અને ઇલેક્ટ્રિક વાહનની તમામ સુવિધા છે। આવી ઘટના કેમ બની તેની ઊંડી તપાસ કરીશું તેવું જણાવ્યું। ખરેખર દુઃખદ ઘટના છે। જ્યારે પણ દર્દી હેરાન થાય ત્યારે સત્તાવાળાઓ ખરેખર આના પર ગંભીર થઈ જાય છે। આવી ઘટનાઓ જ્યારે પણ બને છે, કારણ કે અમારી હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં સ્ટ્રેચર છે, વ્હીલચેર છે, અંદર ટ્રાન્સફર માટે ઇલેક્ટ્રિક વાહન છે, પણ તેમ છતાં પણ આવી ઘટના બને ત્યારે ખરેખર દુઃખ થાય છે। આ ઘટનાના પણ અમે તપાસના આદેશ આપ્યા છે અને જે બી જ કસૂરવાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું। ઘટનાઓ ભવિષ્યમાં ના બને એ માટે અમે પૂરતા પગલાં લેતા જ હોઈએ છીએ। આ ઘટનામાં પણ જવાબદાર જે હશે એની સામે યોગ્ય વહીવટી પગલાં લઈ અને જે બી એની સામે પગલાં લેવાના થતા હશે અમે કરીશું।